ખેડૂત મિત્રો, આજે તારીખ 13/5/2026ના રોજ વિદેશી રૂ કપાસ બજારમાં અચાનક તેજીની સ્પ્રિંગ છટકી હોય અને નવો વળાંક કપાસ બજારમાં આવ્યો હોય તેવો માહોલ છે. તે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે. આજે તારીખ 13/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર 1951, ખાંભા 1725, સાવરકુંડલા 1925, મોરબી 1751, હળવદ 1700, રાજકોટ 1993, જામજોધપુર 1960, ગોંડલ 1916, બોટાદ 2027, વિસનગર 1935, અમરેલી 1985, બાબરા 2016, જસદણ 1940, ભાવનગર 1956, જામનગર 1600, મહુવા 1769, તળાજા 1751. ખેડૂત મિત્રો, ગામડે બેઠા તમે કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરો જેથી કરીને આપણને ખ્યાલ આવે. ખેડૂત મિત્રો, અત્યારે 9:10 આસપાસ આપણો જે કપાસનો પ્રમુખ વૈશ્વિક લેવલનો વાયદો ગણાય છે તે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 9:10 આસપાસ 1.84 સેન્ટ જેટલો વધીને 88.16 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધે તે માટેના સતત પ્રયત્ન કરતો હોય તેવું અત્યારે આપણને વાયદા બજારને જોતા દેખાઈ રહ્યું છે. ખેડૂત મિત્રો, આનું કારણ છે કે વૈશ્વિક અસ્થિરતા અત્યારે ચાલી રહી છે. આને કારણે ક્રૂડ ઓઇલના વાયદા છે તે $100 ઉપરની સપાટીએ ચાલી રહ્યા છે. હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં તો આપણો ક્રૂડ ઓઇલનો જે વૈશ્વિક લેવલનો વાયદો છે WTI 9:11 આસપાસ $102 ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે અને બ્રેન્ટ ઓઇલ જે વૈશ્વિક ક્રૂડ ઓઇલનો વાયદો છે તે $106 ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે. આને કારણે જ ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ મજબૂતીની સાથે રિકવરીની જે તેજીની ઝડપી ચાલ છે તે મજબૂતીની સાથે ટકી ગઈ હોય અથવા આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ રીતે આપણને જાણી શકાય છે અને જાણવા મળી રહ્યું છે. ખેડૂત મિત્રો, વિદેશી દરેક દેશના રૂના ભાવ આપણા ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની ગાંસડીના કેવા ભાવ વૈશ્વિક લેવલે ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 8/5/2026ના રોજ 65,500 ભાવ હતો. તેમાં નથી ઘટાડો કે નથી વધારો. 11/5/2026ના રોજ 65,500 સ્થિર છે. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 8/5/2026ના રોજ 62,647 ભાવ હતો. તેમાં સીધો જ 2931 રૂપિયાનો વધારો થઈને 11 તારીખે 65,578 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 8 તારીખે 63,186 રૂપિયા ભાવ હતો. તેમાં 2115 રૂપિયાનો મોટો ઉછાળો આવીને 11 તારીખે 65,301 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનનો વાયદો 8/5/2026ના રોજ જે ચીનનો મે મહિનાનો વાયદો છે તે 8 તારીખે 81,038 રૂપિયા હતો. તેમાં પણ 58 રૂપિયાનો વધારો થઈને 11 તારીખે 81,096 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 8 તારીખે 80,616 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 375 રૂપિયાનો વધારો થઈને 11 તારીખે 80,991 રૂપિયા ભાવ થઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 8/5/2026ના રોજ 64,008 રૂપિયા હતા. તેમાં સીધા જ 837 રૂપિયા જેટલો વધારો થઈને 11/5/2026ના રોજ 64,845 રૂપિયા ભાવ છે તે થઈ ગયો. ખૂબ સારામાં સારો ઉછાળો ખેડૂત મિત્રો વિદેશી રૂ કપાસ બજારમાં આપણને જોવા મળી રહ્યો છે. આનું કારણ છે કે ક્રૂડ ઓઇલ છે તે $100 ઉપરની સપાટીએ ચાલી રહ્યું છે. પરિણામે કપાસના વાયદામાં ખૂબ સારામાં સારો રિકવરી તરફી માહોલ છે ધીમે ધીમે આકાર લઈને
આગળ વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે આપણને જાણવા મળી રહ્યું છે. પાછું આપણે ત્યાંના કપાસિયા ખોળના વાયદાનો પણ પૂરેપૂરો સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે. આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે 21 રૂપિયા જેટલો વધીને 3,508 અને જૂન 2026નો કપાસિયા ખોળનો વાયદો 28 રૂપિયા જેટલો વધીને 3,558ની આસપાસ બંધ આવ્યો હતો. ટૂંકમાં રૂ બજાર, કપાસિયા ખોળ વાયદા બજાર અને હાજર બજાર ખૂબ સારામાં સારી રિકવરી છે તે ધરાવી રહી છે અને આના કારણે જ કપાસ બજારને સીધો જ વધારા તરફી ટેકો છે તે મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે મોટાભાગના કપાસ પકવતા દેશોમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવે. અહીંયા અત્યારે કપાસ બજારને સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ફેક્ટર જો કામ કરતું હોય તો અત્યારે હાલમાં જે અમેરિકાનો મોટો વિસ્તાર કે જે કપાસ પકવતા દુનિયાના મોટા વિસ્તારોમાં જેનું નામ અને સ્થાન છે તેવો ટેક્સાસ વિસ્તાર. ટેક્સાસ રાજ્યમાં વાતાવરણમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા અને જાણવા મળી રહી છે. વધારે પ્રમાણમાં ખેડૂત મિત્રો હાલત ખરાબ થશે તો ન્યૂયોર્ક કોટન વાયદો હજી પણ આવનારા સમયમાં કેવા સમીકરણો રચે છે તેના ઉપર કપાસ બજાર છે તે આધાર રાખશે. પરંતુ આ કુદરતી ફેક્ટર છે, આમાં ગમે ત્યારે બદલાવ અને પરિવર્તન આવી શકે છે. કારણ કે કુદરતી વાતાવરણ આપણા મનુષ્ય જાતના હાથમાં નથી, તે કુદરતી ફેક્ટર છે. કુદરતના હાથમાં આ છે એટલે ગમે ત્યારે સારો વરસાદ પણ પડી શકે છે અને આવીને આવી હાલત પણ રહી શકે છે. ટૂંકમાં જો અને તો જેવું છે. જો ત્યાં સારો વરસાદ થઈ જાય તો વાયદા બજારમાંથી મોટાભાગના રોકાણકારો છે તે હાથ ખંખેરીને વેચવાલી વધારી દે અને વેચવાલી મોટા રોકાણકારો વધારી દે એટલે કપાસ બજાર છે તે સડસડાટ વાયદા બજાર તૂટે એટલે હાજર બજારને પણ તોડી નાખે. પરંતુ આ બધું જો અને તો જેવું છે. જો વરસાદની પુષ્કળ આગાહી થઈ જાય, વાતાવરણ સુધરી જાય તો સ્વાભાવિક રીતે કપાસનું ઉત્પાદન વધી જ જાય સારો વરસાદ પડે એટલે. અને વરસાદ ન પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ યથાવત રીતે મજબૂતીની સાથે ટકી જાય તો બજાર છે તે કઈ તરફ જઈ શકે જે તમે ખુદ કલ્પના કરીને વિચારી શકો છો. ગામડે બેઠા તમારે ત્યાં કપાસના, સારા કપાસના અને નબળા કપાસના કેવા ભાવ તમારે ત્યાં બોલાઈ રહ્યા છે અને વેપારીઓ કેવા ભાવમાં સોદા કરી રહ્યા છે અને તમારે ત્યાં કેવી પકડ છે તે તમામ માહિતી તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણને ખ્યાલ આવે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો.